સુરેન્દ્રનગરની અંદરથી દીપડાનો મૃતદેહ મળી આવ્યા હોવાની ઘટના અત્યારે સામે આવી રહી છે। સમાચાર સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે, જે અંતર્ગત ધ્રાંગધ્રાના વસાવડા ગામે રેલવે ટ્રેક પાસે દીપડાનો મૃતદેહ મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં રાહદારીઓ દ્વારા આ સમગ્ર મુદ્દાને લઈ અને વન વિભાગને જાણકારી પણ કરવામાં આવી હતી। ત્યારે વન વિભાગની જે ટીમ છે તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। ફોરેસ્ટની ટીમ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પણ ખસેડવામાં આવ્યો છે। તો સુરેન્દ્રનગરથી આ જાણકારી, જેમાં દીપડાનો મૃતદેહ મળી આવતાની સાથે જ વન વિભાગની ટીમ છે તે દોડતી થઈ ચૂકી છે। ધ્રાંગધ્રાના વસાવડા ગામે રેલવે ટ્રેક પાસે દીપડાનો મૃતદેહ મળી આવ્યા હોવાની ઘટના સામે આવી છે। અવારનવાર આવી ઘટનાઓ પ્રકાશમાં આવતી રહેતી હોય છે। રેલવે ટ્રેક પર દીપડાના મૃતદેહોની ઘટના છે તે બનતી હોય છે, તેમાં આજે વધારો થયો છે અને તે ઘટના આજે સુરેન્દ્રનગરમાં ઘટી છે, જેમાં ધ્રાંગધ્રાના વસાવડા ગામે રેલવે ટ્રેક પર આ દ્રશ્યો સર્જાયા છે, જેમાં એક દીપડો છે તેનો મૃતદેહ ત્યાં પડ્યો છે અને રાહદારીઓ છે જ્યાંથી પસાર થતા હોય છે તેઓએ તાત્કાલિક જ વન વિભાગને આ સમગ્ર ઘટનાની જાણકારી પણ આપી હતી અને ત્યારબાદ વન વિભાગની ટીમ પણ દોડતી થઈ ચૂકી છે અને તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ફોરેસ્ટની ટીમ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં પણ આવ્યો હતો।